નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ઘણા લાંબા સમયની આતુરતા બાદ હવે એ આતુરતાનો અંત આવ્યો છે, એટલે કે મેઘરાજાએ મહેરબાની કરી છે। વડોદરા શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી ઉકળાટ, ગરમી અને ગરમીથી લોકોને જ્યારે રાહત મળી હોય ત્યારે હવે મેઘરાજાએ પોતાનું એક અલગ સ્વરૂપ બેટિંગ સ્વરૂપે ચાલુ કર્યું છે, એટલે કે મેઘરાજા મહેરબાન થયા છે। હાલ અત્યારે જે અમે ઉભા છે વડોદરા શહેરની મધ્યમાં સ્ટેશન વાળો વિસ્તાર એટલે કે અલકાપુરી વિન્સર પ્લાઝા પાસે, કે જ્યાં હવે મેઘો મહેરબાન થયો છે અને ધબધબાટી બોલાવી છે, એટલે કે પોતાનું બેટિંગ શરૂ કર્યું છે। હાલ તમે જે પ્રમાણે જોઈ રહ્યા છો તે જ પ્રમાણે ઘણા સમયથી જે બફારો હતો, ઉકળાટ હતો, અને ઉકળાટ બાદ લોકો જયારે મેઘરાજાની કાગડોળે રાહ જોતા હોય અને તેવામાં જયારે વરસાદ વરસતો હોય ત્યારે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસતો હોય, ક્યાંક અનિશ્ચિતતા પણ હોય, અને અનિશ્ચિતતા વચ્ચે પણ શહેરની મધ્યમાં રેલવે સ્ટેશનની પાછળ એટલે કે અલકાપુરી વિસ્તાર, ત્યાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આ વખતે વાત કરીએ તો ચોમાસાની જે સિઝન છે, અલ્નીનો લીધે ડિસ્ટર્બ છે। જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોય અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અલગ અલગ વિસ્તારોમાં મેઘો જોઈએ મહેરબાન નહોતો થયો, એટલે કે જે પ્રમાણે જૂનની 15 સુધી સામાન્ય રીતે વરસાદ આવી જતો હોય અને જૂનની 15માં ગુજરાત અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં, મધ્ય ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય કે પછી કોઈ પણ જગ્યા પર હોય, એ જગ્યા પર ભારત દેશમાં સત્તાવાર રીતે 4 મહિનાના ચોમાસાની શરૂઆત થતી હોય, અને તેવામાં જયારે વરસાદ આ વખત લેટ આવ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અલ્નીનો જે એક્ટિવ થયું અને જેના લીધે વરસાદ લેટ છે, પરંતુ લોકો આશા રાખી રહ્યા છે કે આ વખતે પણ વરસાદ વ્યવસ્થિત વરસે, જેને લઈને જગતનો જે તાત છે તે રાજી રહે, ખેડૂતો ને જોઈએ એટલું પાણી મળી રહે। અલગ અલગ વિસ્તારોમાં હાલ ત્યારે મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે, એટલે પોતાનું આકરું સ્વરૂપ બતાવ્યું છે। આપ કયા વિસ્તારથી છો અને ત્યાંની પરિસ્થિતિ શું છે, અમારી સાથે લાઈવમાં જણાવો, જેને લઈને અમે દર્શક મિત્રો સાથે વાત શેર કરી શકીએ। ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ મધ્ય ગુજરાતના અલગ અલગ શહેરોમાં પણ ધોધમાર વરસાદ છે। સુરતની વાત કરીએ તો સુરતમાં પણ વરસાદ છે। કરજણ, ભરૂચ, નવસારી, ડાંગ આ બધી જગ્યા પર જોવા લાયક નજારો ઉભો થયો હોય, તેવામાં વડોદરા શહેરમાં શહેરવાસીઓ જયારે રાહ જોતા હોય કાગડોળે, તમે કયા કયા વિસ્તારથી છો અને ત્યાંની પરિસ્થિતિ કેવી છે, ત્યાં કેવો વરસાદ છે, તે પણ અમારી સાથે લાઈવમાં તમે કોમેન્ટ કરી શકો છો, જેને લઈને આપણે જેટલા પણ દર્શક મિત્રો જોડાયા છે તેઓને માહિતી આપી શકીએ। વરસાદ ક્યારે આવશે તેવા અનેક લોકોના પ્રશ્નો હતા, અનેક લોકો એ બાબતે આશંકા ઉભી કરી હતા, પોતાને શંકા હતી કે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ નથી પડતો, વડોદરા શહેર જ એકલું બાકી રહી ગયું હતું, બાકી સુરત જો, ભરૂચ, અમદાવાદ સાથે ઉત્તર ગુજરાતની સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો ત્યાં પણ અલગ અલગ જિલ્લાઓમાં અને રાજકોટ સહિત અલગ અલગ શહેરોમાં વરસાદ ધોધમાર વરસ્યો, જે જગ્યા પર વરસાદ જેટલો હોવો જોઈએ એના કરતા પણ વધુ વરસતો હોય। અમરેલીની વાત કરીએ, ડાંગની વાત કરીએ, ધારી, તમામ જગ્યા પર ધોધમાર વરસાદ હોય, અને આ વરસાદને કારણે જે લોકો હોય, ખેડૂતો હોય, તેઓને રાહત થતી હોય, પરંતુ હવે વડોદરા શહેરમાં પણ મેઘો મહેરબાન થયો હોય અને ત્યાં પણ વરસાદ વરસી રહ્યો છે। સિનોર તાલુકામાં પણ મેઘરાજા તોફાની બેટિંગ કરીને ત્યાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો છે। જાફરાબાદની વાત કરું તો ત્યાં પણ વરસાદ વરસ્યો છે। થરાદ જિલ્લાના ભાભર તાલુકામાં પણ લાંબા સમય બાદ મેઘરાજાએ એન્ટ્રી કરી હોય અને ત્યાં પણ આંશિક રાહત મળી રહી છે। અત્યારે જે અપડેટ આવી સાંજે કે ડભોઈના અલગ અલગ વિસ્તારમાં ત્યાં પણ વરસાદ વરસતો હોય। વડોદરા શહેરના કયા વિસ્તારથી છો આપ અને ત્યાં કેવી પરિસ્થિતિ છે, અમારી સાથે દર્શક મિત્રો સાથે શેર કરી શકો છો। ડભોઈ પંથકમાં પણ બપોર બાદ સમી સાંજે કાળા ડિબાંગ વાદળો પછી મેઘો મહેરબાન થયો છે, એટલે કે ડભોઈ નગરની સરિતા બ્રિજની વાત કરીએ, એસટી ડેપો, આંબેડકર ચોક, સિનોર રોડ, નાનોદી, ભાગોળ, જૈન વાગા આ તમામ જગ્યા પર ડભોઈના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। મુંબઈમાં તો હાઈ એલર્ટ છે, કારણ કે મુંબઈ આખું જળબંબાકાર જેવી પરિસ્થિતિ અને અલગ અલગ જગ્યા પરથી રસ્તા, રોડ બ્લોક થઈ ગયા છે, જે ત્યાંની લોકલ ટ્રેનો હોય તેની પણ અવરજવર ક્યાંક બંધ પડી છે અને ઘણા બધા વિસ્તારો અસરગ્રસ્ત થયા છે। જળબંબાકાર જેવી પરિસ્થિતિ
મહારાષ્ટ્રમાં પણ છે. અને એ પરિસ્થિતિઓની વચ્ચે ક્યાંક ને ક્યાંક આપણે એ પણ સમજવું છે કે વડોદરા શહેરમાં પણ મુંબઈમાં ભારે વરસાદને કારણે રેલવે પર અસર પડી છે. મોટી રેલવે પર જયારે અસર પડી હોય ત્યારે વસઈ ટ્રેકમાં પાણી ભરાયા છે. અલગ અલગ વિસ્તારની વાત કરીએ તો ત્યાં પણ વરસાદ ખૂબ વરસી રહ્યો છે. આપ કયા વિસ્તારથી છો અને ત્યાંની પરિસ્થિતિ શું છે તે અમારી સાથે શેર કરી શકો છો? વલસાડની વાત કરીએ તો વલસાડ, નવસારી, ડાંગ આ તમામ જગ્યા પર ધોધમાર વરસાદ અને વરસાદને કારણે ઘણા બધા વિસ્તારો અસરગ્રસ્ત થયા છે અને લોકોને તકલીફ પડી રહી છે. સાઠંબા તાલુકાના આમોદરમાં પણ ધોધમાર વરસાદ છે. બાળમાં પણ ધોધમાર વરસાદ છે. બાળ દેગામની વાત કરીએ તો ત્યાં ડાભા જે બ્રિજ છે તે બંધ કરવામાં આવ્યો છે. એટલે કે વાત્રક નદી પરનો જે બ્રિજ ડાભા તે બંધ કરાયો છે. વડોદરા શહેરની વાત કરીએ તો રાવપુરા હોય, માંજલપુર હોય, અકોટા હોય, અલકાપુરી હોય, રેસ્કોસ હોય, આ તમામ જગ્યા પર ધોધમાર વરસાદ છે. સિટીની વાત કરીએ તો શહેરના 4 જે દરવાજા છે ત્યાં પણ મેઘો મહેરબાન થયો છે અને ત્યાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના અલકાપુરી વિસ્તારથી ત્યાંના દ્રશ્યો બતાવી રહ્યા છે. વિન્સર પ્લાઝા ના કે જ્યાં ઓફિસો બંધ થતાની સાથે જે નોકરિયાત વર્ગ છે તેઓ સહી સલામત ઘર પહોંચ્યા બાદ આ મેઘાએ પોતાનું બેટિંગ ચાલુ કર્યું છે. ચાર મહિનાનો શિયાળો, 4 મહિનાનો ઉનાળો અને 4 મહિનાનો ચોમાસું આ એક ઋતુચક્ર છે. અને ઋતુચક્ર હવે અત્યારે હાલ જોવા જઈએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે એ પ્રોપર નથી ચાલી રહ્યું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે સાથે આ વખતે ઓલ્નિનો જે એક્ટિવ થયું હતું જેના લીધે જ ગુજરાતમાં વરસાદ લેટ હતો, પરંતુ 15 જૂન પછી એટલે કે 25 થી 30 જૂનની વચ્ચે અલગ અલગ શહેરોમાં, ગુજરાતના અલગ અલગ શહેરોમાં વરસાદ ધોધમાર વરસ્યો. પરંતુ ક્યાંક ને ક્યાંક વડોદરામાં પણ કાગડોળે રાહ જોવાતી હતી કે વડોદરામાં પણ વરસાદ નથી. અને આજે જયારે ધોધમાર વરસાદ ચાલુ થયો છે ત્યારે લોકોમાં રાહતના સમાચાર છે. લોકો માટે રાહતના સમાચાર એટલે કે ઘણા બધા દિવસોથી ગરમીની સાથે બફારોની સાથે ઉકળાટ રહેવાય નહીં એવી ગરમી જયારે લોકોએ સહન કર્યું હોય અને ભગવાને જયારે પ્રાર્થના કરી અલગ અલગ જગ્યા પર ધાર્મિક કાર્યક્રમો પણ થયા છે કે વરસાદ મેઘો મહેરબાન થાય. અને એ જ પ્રમાણે જે મેઘરાજા છે તેઓ આજે આપણા પર રાજી થયા છે અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં મેઘાએ એક બેટિંગ પોતાનું ચાલુ કર્યું છે. શહેરના અલકાપુર વિસ્તારથી આ દ્રશ્યો બતાવ્યા છે. અલગ અલગ જગ્યા પરના દ્રશ્યો અમે આપ સુધી પહોંચાડતા રહીશું. તમામ અપડેટ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.